નમસ્કાર. આજે હું તમને બિલકુલ ઇઝી વેમાં બતાવીશ કે આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડ જોડે કેવી રીતે વાત કરી શકીએ. સી, આપણું કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ બે સતત કાર્યરત હોય છે અને આપણું બોડી બેવનું સાંભળતું બી હોય છે. બેવના જે બી કમાન્ડ્સ હોય એના ઉપર કામ કરતું હોય છે. જેમ કે અત્યારે તમે જે પણ સભાન અવસ્થામાં લોજિકલ થિંકિંગ સાથે જે કરો છો એ આપણું કોન્શિયસ માઇન્ડનું કામ હોય છે. જેમ કે અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો, મને સાંભળી રહ્યા છો, તો એ તમે કોન્શિયસલી કરી રહ્યા છો, રાઈટ? પણ અત્યારે આ વસ્તુ કરતાં કરતાં આપણા શ્વાસો ચાલી રહ્યા છે, બોડીનું ફંક્શન્સ ચાલી રહ્યું છે, તો એ બધું કામગીરી છે સબકોન્શિયસ માઇન્ડની. તો કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ બે સાથે કામ કરે છે, નિરંતર કામ કરે છે અને આપણા કહ્યા મુજબ કરે છે. જેમ કે અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો ને તમારા શ્વાસ ચાલી રહ્યા છે, પણ તમે એના ઉપર ધ્યાન નથી આપી રહ્યા તો બી શ્વાસ ચાલી રહ્યો છે, રાઈટ? પણ ધ મુમેન્ટ હું કહું કે એક ઊંડો શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢો, તો આ તમે કોન્શિયસલી કર્યું. નોર્મલ ગતિથી જે શ્વાસની મુવમેન્ટ ચાલી રહી હતી એ વખતે ત્યાં ધ્યાન નહોતું. પણ એ વખતે જ્યારે મેં કીધું કે ઊંડો શ્વાસ લો તો તરત તમારું ધ્યાન એ શ્વાસ ઉપર ગયું, રાઈટ? તો હવે તમને ક્લિયર થઈ ગયું કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ. વિડીયો જોઈ રહ્યા છો દેટ ઇઝ કોન્શિયસલી, શ્વાસ ચાલી રહ્યા છે દેટ ઇઝ સબકોન્શિયસ. પણ સબકોન્શિયસને બી આપણે કોન્શિયસલી એક્ટિવેટ કરી શકીએ છીએ. તો હવે આજે હું જે બતાવી રહી છું કે આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડ જોડે કેવી રીતે વાત કરવી. તો દેખો, સબકોન્શિયસ માઇન્ડનું શું કામ છે? આપણને સજેશન્સ આપવા, ટેલિપથી, ઇન્ટ્યુશન્સ આ બધું હોય છે. પણ આપણે આપણા રોજિંદા જીવનમાં એટલા બિઝી હોઈએ છીએ કે ઘણીવાર આપણને સબકોન્શિયસ માઇન્ડ બહુ સારા સજેશન્સ, ઇન્ટ્યુશન્સ આપતા હોય છે, પણ આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ. અને ઇગ્નોર કરીએ તો એ મતલબ એને નથી ગમતું હોતું, તો એ ધીમે ધીમે એ વસ્તુ કરવાનું બંધ કરી દેતું હોય છે. તો હવે એ વસ્તુને એક્ટિવેટ કેવી રીતે કરવી એ હું સમજાઈ રહી છું. સી, સબકોન્શિયસ માઇન્ડ જોડે વાત કરવા માટે પહેલાં તો વાત કરવી કેમ જરૂરી છે? સબકોન્શિયસ માઇન્ડ જોડે વાત કરવી એટલા માટે જરૂરી છે કે આપણે લાઈફમાં અચીવ કરવા માટે, મેનિફેસ્ટ કરવા માટે, યુનિવર્સની હેલ્પ લેવા માટે સબકોન્શિયસ માઇન્ડને એક્ટિવેટ કરવું બહુ જરૂરી છે. એટલા માટે એની જોડે વાત કરવી જરૂરી છે, કારણ કે જે પણ સજેશન્સ છે, ઇન્ટ્યુશન્સ છે, એ બધું આપણને સબકોન્શિયસ માઇન્ડ દ્વારા જ મળશે. તો એટલા માટે સબકોન્શિયસ માઇન્ડ જોડે વાત કરવી જરૂરી છે. હવે સબકોન્શિયસ માઇન્ડ જોડે વાત કરવા માટે સૌથી પહેલાં ફર્સ્ટ તમારે કરવાનું છે કે આવી રીતે ચેર ઉપર બેસી જાઓ. જસ્ટ રિલેક્સ થઈને ચેર ઉપર બેસો અને બોલો, મનમાં બોલો કે જોરથી બોલો કે સબકોન્શિયસ માઇન્ડ, આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ, પ્લીઝ ટોક વિથ મી. સબકોન્શિયસ માઇન્ડ, મારે તારી જોડે વાત કરવી છે, પ્લીઝ મારી જોડે વાત કરો, રાઈટ? આને તમારે શાંતિથી ધીમેથી બોલવાનું છે અને આ બોલ્યા પછી તમારે રિલેક્સ થઈને બેસવાનું છે અને ધીમે ધીમે તમારા દરેક ઓર્ગન પર તમારે ધ્યાન આપવાનું છે. તમારા લેગ્સ, થાઈઝ, હેન્ડ્સ, સ્ટમક, આઈસ, હેડ, મતલબ ધીમે ધીમે તમારે દરેકે દરેક ઓર્ગન્સ પર ધ્યાન આપવાનું છે રિલેક્સ મોડમાં થઈને. અને મનમાં બોલવાનું છે કે સબકોન્શિયસ માઇન્ડ, આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ. બરાબર? હવે આ વસ્તુ કરવાથી શું થશે? બે પોસિબિલિટી થશે. એક તો છે કે સબકોન્શિયસ માઇન્ડ તમને રિસ્પોન્ડ કરશે. એ રિસ્પોન્ડ કેવી રીતે કરશે? જેમ કે તમે રિલેક્સ થઈને બેઠા છો તો તમને કોઈ બી એક ઓર્ગનમાં સેન્સ ફીલ થશે. મતલબ ક્યાંક તો કંઈક ઇચિંગ આવે કે કોઈ હાથ હલ્યો કે કોઈ નર્વ્સ હલી, મતલબ ઘણીવાર નથી થતું એવી રીતનું કંઈક ને કંઈક, એવી રીતે કોઈક તમને ઇન્ડિકેશન મળશે કે સબકોન્શિયસ માઇન્ડે તમારી વાત સાંભળી અને એને રિસ્પોન્ડ કર્યો કે હા, હું વાત કરવા તૈયાર છું. હવે બીજી પોસિબિલિટી એ પણ છે કે તમને આમાંનું કશું બી ફીલ ના થાય. તમે રિલેક્સ થઈને બેઠા, તમારા દરેક ઓર્ગન પર ધ્યાન આપી રહ્યા છો, પણ તમને એવું કોઈ જ સેન્સેશન ફીલ નથી થઈ રહ્યું.
તો ઇન ધેટ કેસ તમે તમારા સબકોન્શિયસ માઇન્ડને બહુ જ ઇગ્નોર કર્યું છે, એટલે એણે તમને મેસેજીસ આપવાનું બંધ કરી દીધું છે. તો હવે આ કેસમાં શું કરવાનું? સપોઝ આપણને આપણો કોઈ ફ્રેન્ડ સજેશન આપતું હોય અને આપણે એને ઇગ્નોર કરીએ તો એ શું કરે? આપણી જોડે વાત કરવાનું બંધ કરી દે, રાઈટ? તો હવે એણે વાત કરવાનું બંધ કરી દીધું તો નેક્સ્ટ સ્ટેપ આપણો શું હશે? એ ફ્રેન્ડને મનાવવાનું કે ભાઈ સોરી, મારાથી ભૂલ થઈ, હું માફ કરું છું, બટ આઈ લવ યુ. હું તારા સજેશન સાંભળવા રેડી છું, તારી જોડે વાત કરવા રેડી છું, મિત્રતા કરવા રેડી છું. યુ આર વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મી. બરાબર? આપણે આ રીતે એને મનાઈશું કે અત્યાર સુધી જે થયું ભૂલ થઈ ગઈ, અજાણ્યાથી ભૂલ થઈ ગઈ, આઈ એમ વેરી વેરી સોરી. તો આ સેમ વસ્તુ તમારે તમારા સબકોન્શિયસ માઇન્ડને કહેવાની છે ધીમેથી. અને પછી ફરીથી રિલેક્સ થઈ ફરીથી પૂછો કે સબકોન્શિયસ માઇન્ડ, મારે તારી જોડે વાત કરવી છે, આર યુ રેડી? મારી જોડે વાત કરવા માટે તૈયાર છો? તો તમને આવી રીતે કોઈ સેન્સીસમાં ફીલ થશે. ઓકે, ચલો, તમને હવે ફીલ થયું તો નેક્સ્ટ સ્ટેપ હશે કેવી રીતે વાત કરવી. તો એમાં તમારે એને સજેશન્સ માંગવાના છે. જે બી અત્યારે તમે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હોય, હેલ્થ પ્રોબ્લેમ કે ફાઇનાન્સ પ્રોબ્લેમ કે રિલેશનશિપ પ્રોબ્લેમ, તો કે ભાઈ આનું સોલ્યુશન શું છે? અને સોલ્યુશનની પહેલાં બી, સોલ્યુશન તો મતલબ એ પછીની વાત આવે છે. સૌથી પહેલાં તમારે પૂછવાનું રહેશે કે આનો રૂટ કોઝ શું છે, આનું કારણ શું છે. તો એ તમને કોઈ ઇમેજીસ, કોઈ ઇન્ટ્યુશન્સ કે કોઈ ફિલિંગ દ્વારા એ બતાવશે કે આ એનો રૂટ કોઝ છે. અને પછી તમારે નેક્સ્ટ સ્ટેપ એને પૂછવાનું છે કે આનું સોલ્યુશન શું છે, રિલેક્સ મોડમાં જ બેસીને. તો એ તમને તમારા સેમ ઇમેજીસ કે તમને ફિલિંગ્સ દ્વારા, ઇમોશન્સ દ્વારા, કે કંઈક કાનમાં આપણને નથી ક્યારેક એવું ફીલ થાય કે મને કંઈક સંભળાયું, તો એવી રીતે તમને સજેસ્ટ કરશે તમારા આન્સર્સ. સપોઝ તમારે કોઈ ગોલ છે તમારો કે મારે લાઈફમાં આ અચીવ કરવું છે, તો તમે એને પૂછી શકો કે હું કેવી રીતે અચીવ કરું, આને અચીવ કરવા માટે શું કરવું જરૂરી છે. તો એ તમને ઓડિયો વિઝ્યુઅલ્સ કે કોઈ ઇન્ટ્યુશન આપશે કે તું આની જોડે વાત કર, કે આ રીતે આગળ વધ, કંઈક ને કંઈક તમને ઇન્ટ્યુશન ડેફિનેટલી મળશે. તો આવી રીતે તમારા સબકોન્શિયસ માઇન્ડને તમારે પૂછવાનું છે. પણ હા, એકદમ રિલેક્સ થઈને આ વસ્તુ બહુ શાંત ચિત્તે કરવાની છે અને ટાઈમ લઈને કરવાની છે. આમાં ઇમ્પેશન્સ નહીં, તમારે શાંતિથી ધીરજ ધરવાની જરૂર છે. તમારે ટાઈમ લઈને બેસવાનું છે કે એ આન્સર તમને 1 મિનિટમાં પણ મળી શકે છે કે 3-4 મિનિટ બી લાગી શકે છે, પણ સબકોન્શિયસ માઇન્ડ તમને રિપ્લાય જરૂરથી કરશે. અને જો ના કરે તો ધીરજ નથી ગુમાવવાની. તમારે એને આરામથી એની પાસે સોરી કહેવાનું છે કે ભાઈ માફ કરી દો, અને હવે આજથી હું તારા ઇન્ટ્યુશન્સ, સજેશન્સ સાંભળવા રેડી છું, તો મને એ રીતેનું સજેસ્ટ કરો. તો એવી રીતે ધીસ ઇઝ ધ વે કે તમારે તમારા સબકોન્શિયસ માઇન્ડને પૂછવાનું છે. અને તમે પૂછશો તો ડેફિનેટલી તમને આન્સર મળશે, કોઈને કોઈ ફોર્મ જોડે. અને તમને જે આન્સર મળે એના ઉપર તમે એ લખી દો, કારણ કે આગળ જતાં તમે વસ્તુ ભૂલી જશો. જે બી તમને ઇન્ટ્યુશન આવ્યું, જે બી થોટ આવ્યો, જસ્ટ નોટ ઇટ ડાઉન અને પછી એના ઉપર એક્શન લો. તમે એના ઉપર એક્શન લેશો તો યુનિવર્સ એવી રીતેની રચના કરશે કે તમારી ફેવરમાં બધી વસ્તુ થતી જશે. અને જે વસ્તુ તમને લાગતી હોય કે આ કરવી બહુ મુશ્કેલ હતી, એ બહુ જ ઇઝીલી અને બહુ જલ્દી તમારી લાઈફમાં થતી જશે. મતલબ એકચ્યુઅલમાં તમે તમારી લાઈફ એક મેજિકલી ચેન્જ કરી શકશો. હું મેજિક વર્ડ બોલું છું જાણી જોઈને, કારણ કે એકચ્યુઅલી કામ કરે છે. ફક્ત જરૂર છે આપણે આપણા ઇન્ટ્યુશનને, આપણા સબકોન્શિયસ માઇન્ડ દ્વારા અપાતા ઇન્ટ્યુશન પર ધ્યાન આપવાની અને એના ઉપર એક્શન લેવાની. વસ્તુ તો તમને એક્શન લેવાથી જ મળશે, પણ એ ઇન્ટ્યુશન પર કામ કરશો તો સામેથી તમારી લાઈફમાં એ રીતેની સિચ્યુએશન્સ આવશે, એવા વ્યક્તિઓ આવશે, એવી તમને સિચ્યુએશન ઊભી થશે, અને એના ઉપર જ્યારે બી તમે કામ કરશો તો એમાં તમને સફળતા બહુ જલ્દી મળશે. તો આ રીતે તમે સબકોન્શિયસ માઇન્ડ જોડે વાત કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.